બસ મજામાં સાહેબ આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને સારું ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી. હા હા સાહેબ આમાં કંઈ સાંભળવાનું થતું જ નહીં સાહેબ. કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી. તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધા? મારી જો રેકોર્ડિંગ છે સાહેબ. હવે હા, સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધાને, અને દમ દાટી હાલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે ના ચાલે સાહેબ. હો, રાજકારણ સાઈડમાં રહે સાહેબ. સરપંચને પ્રેશર કરવામાં આવ્યું. સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા. તમને ક્યાં ગયા પપ્પા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. તો ગયા હતા તમે પોલીસ સ્ટેશન? હા, આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો તો તઈ લેવા બોલાવ્યો હતો. સોમવાર સુધી તો શું રાહ જોઈ? હા, પણ પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો. અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસવાળા, ડીવાયએસપી સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો સાહેબ. હા, આમાં શું પ્રાથમિક તપાસની તો સાહેબ જગ્યા જ નહીં. છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ. આ તો કે સાહેબ આ તો ક્યાં રીત છે? જી સાહેબ. અને આમાં ST/SC સેલ નથી, રાવળ સમાજનો છે ભાઈ. અને પીઆઈ સાહેબ પ્રેશર કરાવીને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે, એનાથી તો શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ? હા, એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ, એને નિર્દયતાથી બહુ. અને 2 જણા એની જોડે છે સાહેબ, 2 જણા પગ ઉપર સાહેબ, બંને જણા ઊભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો. એ ના પાડે છે રોતા રોતા. હા ના સાહેબ, જોડા નહીં, એને પર એક્શન લેવા પડે સાહેબ. હું આનંદ કરો અંદર. હા, આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાંથી? હા, હું બેઠો છું સાહેબ. મોકલો છોકરાને, આપી ડીવાયએસપી સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને કે આપની. યસ સાહેબ જી, આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય. આપ એટલા સાહેબ આપનું